આજરોજ વીએમસીના કર્મચારીઓ અધિકારી અને ટ્રાફિકના જવાનો અને કર્મચારી અધિકારી સાથે મળીને વાડી પોલીસ સ્ટેશન પાણીગેટ પોલીસ સ્ટેશન અને સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને આજરોજ દબાણ હટાવવાની કામગીરી કરી રહ્યા છે, જેમાં લહેરીપુરા ગેટની આજુબાજુનો વિસ્તાર થી શરૂઆત અમે કરી છે। તેમાં દૂધવાળા મહોલ્લા બાજુ અમે આવ્યા છે અને ત્યાંથી આગળ વધીને અમે ચોકખંડી માંડવી અને ત્યાંથી ફરીને પાછા લહેરીપુરા કરીને આખો એક સર્કલ અમે ફરવાના છીએ અને જેટલા પણ વધારાના દબાણ છે જે રોડ ઉપર આવી ગયા છે, જેના કારણે ટ્રાફિકને તકલીફ પડતી હોય છે, તેનું આજે અમે દબાણ દૂર કરવા માટે વીએમસી શાખાને જે દબાણ હટાવવાવાળી જે ટીમ છે તેને અમે મદદમાં છીએ અને લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે અમે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો છે। આ કામગીરી સતત ચાલતી રહેશે કારણ કે આગામી સમયમાં તહેવાર પણ આવે છે અને આ સમસ્યા ઉદ્ભવતી રહેશે। આપને જેમ ખ્યાલ હશે એમ થોડા ટાઈમ પહેલાં પણ આ વસ્તુ કરવામાં આવી હતી અને રેગ્યુલર આ કરવામાં આવે છે વચ્ચે અને હવે પણ આગળ રેગ્યુલર અમે આ જે દબાણ હટાવવાની કામગીરી છે તે વીએમસી સાથે લાઇઝનિંગ કરીને રેગ્યુલર રીતે થાય તે સુનિશ્ચિત કરીશું। કાર્યવાહી તો જરૂર કરે છે, પરંતુ દબાણકારો કલાકોમાં જ પાછા એને સ્થાન પર જ આવી જતા, તો એવા માટે કોઈ એક્શન પ્લાન તૈયાર કર્યો છે કે ભાઈ હવે આપણી મહેનત જે છે એ પાણીમાં ના જાય? હા, એ માટે અમે કદાચ સવાર અને સાંજ બે ટાઈમ દબાણ હટાવવાની કામ કરીએ કે શરૂઆતમાં હટાવ્યા પછી થોડીક વાર પછી આવી જતા હોય તેવા બનાવો આપણા સામે આવે છે, એટલે ફરીવાર પણ અમે દિવસમાં 2 વાર કરી શકીએ એ રીતે પણ અમારું પ્લાનિંગ છે અને ધીમે ધીમે ફ્રિકવન્સી અમે વધારીશું અને એકવાર દબાણ પૂરી રીતે ક્લિયર થઈ જાય પછી અમે ફ્રિકવન્સીને ડાઉન કરીશું। એ રીતનું પ્લાનિંગ અત્યારે હાલમાં કરી રહ્યા છીએ। શું એક્શન પ્લાન નવો તૈયાર કર્યો છે? આજે સવારે રાખવામાં આવ્યું છે, હવે કાલે પણ અમે એ રીતે દબાણ હટાવવાની કામગીરી કરીશું અને રેગ્યુલર કામગીરી થશે અને એમની જે પણ દબાણ જે લારી કે ગલ્લા જે દબાણ કરી રહ્યા છે તેને વીએમસીવાળા ડિટેન કરે અને એ લોકો એમની પાસે રાખશે, એટલે જે ચોક્કસથી આ જે દબાણ છે ઘણા અંશે આપણે ઓછું કરી શકીશું। એવું કહી શકાય કે આવનાર સમયમાં વડોદરા દબાણમુક્ત થઈ શકે છે જે પ્રકારની કાર્યવાહી થઈ રહી છે તે રીતે? અત્યારે તો કામગીરી કરી રહ્યા છે, જે 4 દરવાજા છે એની વચ્ચેનું પ્રાયોરિટી છે અને ત્યાં રેગ્યુલર વીએમસી અને પોલીસના જવાનો અને ટ્રાફિક જવાનો સાથે મળીને કરતા હોય છે અને એ જ રીતે આપણે રેગ્યુલર કરતા પણ આવ્યા છે, આજે પણ એ જ કામગીરી કરી રહ્યા છે અને આ આપણે ચોક્કસ આગળ પણ કન્ટિન્યુ કરવાના છે। દબાણકારોને શું સૂચન આપશો તમે? દબાણકારોને એ જે કહેવા માગું છું કે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય તે રીતે રોડ ઉપર લારી ગલ્લા ન મૂકવા જોઈએ અને જે વીએમસીના જે નિર્ધારિત સ્થાનો છે ત્યાં જઈને તેમણે પોતાનું જે પણ વેચાણ કરવું છે તે કરવું જોઈએ।